સોશિયલ મીડિયા પર અશ્લીલ ભાષાનો ઉપયોગ કરી રીલ્સ વાયરલ કરવા બદલ 2 યુવકોની ધરપકડ કરવામાં આવી છે. નવસારી સાયબર ક્રાઇમ પોલીસે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મોનિટરિંગ કરીને આ કાર્યવાહી કરી હતી. સાયબર ક્રાઇમ પોલીસની ટીમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોનિટરિંગ કરી રહી હતી ત્યારે એક આઈડી પરથી રીલ વાયરલ થયેલી જોવા મળી હતી. આ રીલમાં 4 થી 5 યુવકો જાહેરમાં અત્યંત અશ્લીલ ભાષા બોલતા અને બીભત્સ ઇશારા કરતા નજરે પડ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ એકાઉન્ટ પર આશરે 2738 ફોલોઅર્સ હતા અને 60 જેટલી વાંધાજનક પોસ્ટ અપલોડ કરવામાં આવી હતી. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નવસારી સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધ્યો હતો. ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન સોર્સના આધારે પોલીસે 2 આરોપીઓની ઓળખ કરી તેમની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં હર્ષિલ નવીનભાઈ નાયકા રહેવાસી રુસ્તમવાડી રિંગ રોડ નવસારી અને સોહન ઠાકોરભાઈ રાઠોડ રહેવાસી રુસ્તમવાડી રિંગ રોડ નવસારીનો સમાવેશ થાય છે. બંને યુવકો ડાયમંડમાં નોકરી કરે છે. આ કેસ બાદ નવસારી પોલીસે સોશિયલ મીડિયા યુઝર્સને કડક ચેતવણી આપી છે. પોલીસે જણાવ્યું કે સોશિયલ મીડિયાનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જો કોઈ પણ વ્યક્તિ કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી કે ગેરકાયદેસર પ્રવૃત્તિને ઉત્તેજન આપતી પોસ્ટ કરશે તો તેની વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.